પરમાણુઓ પ્રકરણમાં આગળ જોઈએ કે બોહર પરમાણુ મોડેલ તો બોહર પરમાણુ મોડેલ તો બોહર પહેલાં રથરફર્ડ જે હતું રુથરફર્ડ તો એને શું વિચાર્યું હતું કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન જે છે એ સૂર્યની જેમ સૂર્ય જે છે એની આસપાસ જે બધા ગ્રહો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એ જ રીતે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પણ એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે. રુથરફોર્ડે શું વિચાર્યું કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પણ જે રીતે બધા ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે એ જ રીતે ઇલેક્ટ્રોન પણ આસપાસ ભ્રમણ કરે છે. તો આગળ જતાં આ મોડેલ જે હતું એ નિષ્ફળ ગયું. એટલે એને કીધું કે આજુબાજુ ભ્રમણ તો કરે છે પણ કઈ કક્ષામાં ભ્રમણ કરે છે, કઈ કક્ષામાં ભ્રમણ કરે છે. તો બોહર નામનો વૈજ્ઞાનિક આવ્યો તો બોહરે એવું વિચાર્યું, બોહરે 3 અધિતર્ક આપ્યા કે એમને એવું કીધું કે ઇલેક્ટ્રોન જે છે એ સ્થાયી કક્ષામાં એનું વિકિરણનું ઉત્સર્જન કર્યા વિના પણ ભ્રમણ કરી શકે છે. સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ કર્યા વિના પણ ઉત્સર્જન કરી શકે છે. બીજી અધિતર્ક એવું આપ્યું કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે, ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે છે કે જેનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. કોણીય વેગમાન કેટલું હોય? h/2π ના પૂર્ણ ગુણાંકમાં, જ્યાં n બરાબર 1 2 3 એટલે કે કોણીય વેગમાન જે છે કે જેનું કોણીય વેગમાન nh/2π જેટલું હોય એ જ ઇલેક્ટ્રોન એ જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે. આવું તેને અધિતર્ક આપ્યો. હવે જોઈએ કે બોહર પરમાણુ મોડેલ જે છે અને ત્રીજો અધિતર્ક એવો હતો કે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નિમ્ન ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે છે. તો આ રીતે અધિતર્ક હતા. હવે પરમાણુ મોડેલમાં આપણે એનું ત્રિજ્યાનું સમીકરણને મેળવીએ કે તો ધારો કે m દળ ધરાવતો કણ ઇલેક્ટ્રોન r ત્રિજ્યા કે ઇલેક્ટ્રોનનું દળ m છે, ત્રિજ્યા r છે અને વેગ v છે કે vn રાખો. nમી કક્ષામાંનો વેગ vn છે. ઇલેક્ટ્રોનનું દળ શું છે? m. વીજભાર તો વીજભાર છે E. હવે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો તેનું કેન્દ્રગામી બળ એ કુલંબીય બળ જેટલું થશે. તેનું કેન્દ્રગામી બળ એ કેટલું થશે? કુલંબીય બળ જેટલું. હવે કેન્દ્રગામી બળ એટલે શું થાય કે mv², આપણે v જ રાખીએ, mv²/r એ કુલંબીય બળ. તો કુલંબીય બળ એટલે k એટલે 1/4πε0. તો એક વિદ્યુતભાર આપણે ઝેડ લઈએ અને એક વિદ્યુતભાર E લઈએ /r².
હવે હાઇડ્રોજન માટે પહેલાં આપણે હાઇડ્રોજન માટે ઝેડ બરાબર 1 છે, તો આ mv²/r આનું આ સૂત્ર થઈ ગયું. ઝેડ બરાબર આપણે 1 લેવાના છે. હવે આપણે એનો બોહર પરમાણુનો અધિતર્ક શું હતું કે બોહર પરમાણુ એને શું વિચાર્યું હતું અધિતર્ક મુજબ, એના વિચાર મુજબ કે કોણીય વેગમાન એટલે કે એલ કોણીય વેગમાન એટલે શું થાય રેખીય વેગમાન ગુણ્યા અંતર એટલે કે mvr એ nh/2π જેટલું છે. nh/2π જેટલું છે. હવે આમાં આપણે વીને કરતા કરીએ તો શું થાય, તો v બરાબર nh/mr નીચે આવી જાય 2πmr. v બરાબર nh/2πmr થશે. એ સમીકરણ 1 માં મૂકતા તો 1 માં મૂકીએ તો અહીં જુઓ m/r અને v² છે એટલે v એટલે v² છે તો શું થશે n²h² ભાગ્યા 4π² m² r². આવું થશે. વીનો વર્ગ છે બરાબર અહીં શું છે ઝેડ બરાબર 1 લઈએ તો શું છે e² ભાગ્યા 4πε0r². આપણે v બરાબર nh/2πmr કરીએ તો m/r અને v² છે તો v² એટલે આ v છે અને એનો સ્ક્વેર છે તો n નો n², h નો h², 2 નો 4 π² m² r² બરાબર e² e ઝેડ બરાબર 1 લઈએ ભાગ્યા 4πε0r². આવું થશે. હવે r જે ત્રિજ્યા જે છે એનું આપણે સમીકરણ મેળવવું છે. r ત્રિજ્યાનું સમીકરણ મેળવવું છે તો r ને કરતા કરીએ તો જુઓ r² ઉડી ગયા, આ સાઈડ r છે, 4π ઉડી ગયા પણ એક અહીં પાર રહે છે, અહીં નીચે r છે તો આ બાજુ લઈએ તો ઉપર r થશે. તો જુઓ એક ઉડી જશે તો અહીં શું રહેશે n² h² પછી ε0 પણ અહીં આવી જશે તો ε0 ભાગ્યા પાઈ રહ્યો, એક m રહ્યો, r² અને e² પણ અહીં આવી ગયા એટલે શું થશે πme². જુઓ આ r² ઉડી ગયા. આપણે r ને કરતા કરવો છે નીચે છે તો એને અહીં ઉપર લઈ જઈએ તો mm ઉડી ગયા છે, એક m રહ્યો છે તો n² h² અને ε0 અહીં આવી ગયા, 4π ઉડી ગયા છે, નીચે e² આવી ગયા, એક m છે તો કક્ષીય ત્રિજ્યા r બરાબર સૂત્ર શું થશે n² h² ε0 ભાગ્યા πme². એટલે કે r ચલે છે n², કારણ કે આ બધું તો અચળ છે. હવે આ બધાને વેલ્યુ આપણે મૂકીએ કે n બરાબર 1 માટે n બરાબર 1 લઈએ તો r બરાબર 1 h² એટલે h એટલે શું થાય h ની વેલ્યુ એટલે પ્લાન્ક અચળાંક તો 6.626 ગુણ્યા 10⁻34 એનો સ્ક્વેર ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 ભાગ્યા પાઈ એટલે 3.14 m.
તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે 9.11 ગુણ્યા 10⁻31 E એટલે 1.6 ગુણ્યા 10⁻19 અને એનો સ્ક્વેર. તો આ કેલ્સીમાં આપણે કરીએ તો 6.626 ગુણ્યા 6.626 ગુણ્યા 8.85 ભાગ્યા 3.14 ભાગ્યા 9.11 ભાગ્યા 1.6 ભાગ્યા 1.6 તો 5.3 ગુણ્યા 10 તો હા -68 આ -12 68 ને 12 એટલે 80 અહીં 19 દુ 38 38 અને 31 38 અને 31 એટલે 69 ઉપર -80 ઉપર જાય તો પ્લસ એટલે 80માંથી 69 જાય તો -11 મીટર. તો આ જે ત્રિજ્યા જે મળી છે એને બોહર ત્રિજ્યા કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? બોહર ત્રિજ્યા. એટલે કે ધરાસ્થિતિ એટલે નીચેની, તો નીચે એટલે n બરાબર 1 માટે ત્રિજ્યા જે છે એ કેટલી છે? બોહર ત્રિજ્યાની વેલ્યુ 5.3 ગુણ્યા 10⁻11 મીટર. તો આ રીતે આપણે ત્રિજ્યાનું સમીકરણ મેળવ્યું, આર બોહર ત્રિજ્યાનું, અને એની વેલ્યુ કે n બરાબર 1 ધરાસ્થિતિ માટે આર કેટલા છે? 5.3 ગુણ્યા 10⁻11 મીટર. તો આ હાઇડ્રોજન પરમાણુ મોડલને ત્રિજ્યાનું સમીકરણ મેળવ્યું. હવે આગળના વિડીયોમાં આપણે એની ઉર્જાનું સમીકરણ મેળવશું.